પહોંચી હોસ્પિટલમાં હાલમાં એક્સ-રે પ્લેટોની અછતને કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિને કારણે હોસ્પિટલના સ્ટાફે ડિજિટલ એક્સ-રે વિભાગ બંધ કરી દીધો છે અને સાદા એક્સ-રે દ્વારા ફોટા લઈ દર્દીઓના મોબાઈલમાં કોપી કરવામાં આવી રહી છે। રોજના 100 થી વધુ દર્દીઓ એક્સ-રે માટે આવતા હોય છે, જેનાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે। હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં પ્લેટોની અછતને કારણે દર્દીઓની સારવારમાં વિલંબ થઈ રહ્યો છે। ડિજિટલ એક્સ-રે ઉપલબ્ધ ન હોવાને કારણે સ્ટાફ સાદા એક્સ-રે દ્વારા ફોટા લઈ દર્દીઓને તેમના મોબાઈલમાં મોકલી રહ્યા છે, જે સારવારની ગુણવત્તા ઉપર અસર કરી શકે છે। આ સમસ્યાને કારણે દર્દીઓ અને તેના પરિવારજનોમાં અસંતોષ ફેલાયો છે। તેઓ હોસ્પિટલ પ્રશાસન પાસે ઝડપથી પ્લેટોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ડિજિટલ એક્સ-રે સેવા ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। હોસ્પિટલ પ્રશાસનને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી શકે। સ્વાસ્થ્ય વિભાગે પણ આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ, જેથી આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય।